નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. વાવ ગામેથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું. તલોદ તાલુકાના વાવ ગામેથી અંબાજી પગપાળા સંઘમાં દરેક સમાજના નવયુવાનો, મિત્રો, વડીલો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાઈ સતત 40મા વર્ષે માતાજીનો રથ લઈને નીકળી હરસોલ જીકે કોમ્પ્લેક્સ આગળ તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ એલ પટેલ તરફથી ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ગરબાની રમઝટ બોલાવી હતી અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. ચા નાસ્તો કરી હરસોલ જીકે કોમ્પ્લેક્સ આગળથી અંબાજી પગપાળા સંઘ પ્રયાણ કર્યું હતું. નાના અંબાજી મંદિરના પ્રટાંગણમાં 9 વાગે પહોંચી ગરબાની રમઝટ બોલાવવામાં આવશે અને મા જગદંબાના દર્શન કરી બીજા દિવસે મોટા અંબાજીમાં જગતજનની મા અંબાના દર્શન કરી નાચતા કૂદતા કરી ધન્યતા અનુભવી નવરાત્રિમાં 9 દિવસ ગરબા રમવા માટે અંબાજીને કાલા વહેલા કરવામાં આવશે. દર વર્ષે વાવ ગામેથી અંબાજી પગપાળા સંઘ જઈને 5મા દિવસે સાંજે ઘરે આવી જાય છે. સતત 40 વર્ષથી આ સંઘના આયોજક તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ પટેલ વાવથી અંબાજી પગપાળા સંઘમાં સાથે બેસીને જ પ્રસાદ લેતા હોય છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, તલોદ.